નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. સિંગપરા હિન્દુ સંમેલન તારીખ 1-3-2026 અને રવિવારના રોજ યોજાયું, જેમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને દીપાવવામાં આવ્યો હતો, જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી શુક સ્વરૂપ સ્વામી, કળેશ્વર મહાદેવ પાણીના દરવાજા સંતશ્રી કિશનદાસ બાપુ તેમજ ચામુંડા માતાજી મંદિર જયસિંગપરા રોકડનગરના મહંત શ્રી કાંતિ બાપુની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. તેમાં જયસિંગપરાના હિન્દુ સમાજના આગેવાનો, વડીલો, ભક્તજનો, બહેનો અને માતાઓની બહોળી ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી, જેમાં સંતો સામૈયા, દીપ પ્રાગટ્ય, તુન્ની વિદ્યા, મંદિરની બહેનો દ્વારા ગણપતિ સ્તુતિ તેમજ ભારત માતાનું ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ સૈનિક પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. જયસિંગપરા વીર સાવરકર રાત્રિ શાખાના સ્વયંસેવકો દ્વારા દંડ, નિયુદ્ધ જેવા આત્મરક્ષણના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત BAPSના સંસ્થા દ્વારા યોજવામાં આવેલ સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં 315 શ્લોક કંઠસ્થ કરેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.